વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટમાં આપ પાર્ટી અને કોંગ્રેસ પક્ષો દ્વારા તેમની ઉમેદવારી જાહેર કરી દેવામાં આવી છે, તો બીજી બાજુ ભાજપ પક્ષ દ્વારા હજી સુધી રાજકોટના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં નથી આવી। ત્યારે આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસના વોર્ડ નંબર 8ના ઉમેદવાર રણજીત મુંધવા, મેહુલ મકવાણા, પુષ્પાબેન સહિતના ઉમેદવારો દ્વારા આજે પરંપરાગત અને રજવાડી ઠાઠમાઠ સાથે ઘોડી ઢોલ નગરનાર તાલ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને આ તકે વોર્ડ નંબર 8ના ઉમેદવાર રણજીત મુંધવા અને મેહુલ મકવાણા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષ દ્વારા જે રીતે વિકાસના કાળા ચશ્મા લોકોને પહેરાવ્યા છે, ત્યારે અમે હવે પ્રજાની સાથે રહી શાસક પક્ષના આંધળા કાળા ચશ્માને ઉતારીશું, સાથે જ સરકાર દ્વારા લોકોને જે વિકાસની વાતો કરવામાં આવી છે તેનાથી માહિતગાર કરશું, સાથે જ રાજકોટમાં પ્રજાને પડી રહેલા હાલાકીઓનો પણ અમે અવાજ બનીશું અને લાઇટ, પાણી, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારતી રાજકોટની પ્રજાને ન્યાય અપાવી પ્રજાનો અવાજ બનીશું। ચૂંટણીનું રણસીગું ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે અત્યારે હાલ કહેવાય કે ચૂંટણીના જે ઢોલ છે તે વાગી ચૂક્યા છે। અમારી પાછળના દ્રશ્ય જે છે કે રાજકોટ શહેર કોંગ્રેસના જે ઉમેદવારો છે તે અત્યારે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે। આપણી સાથે રણજીત મુંધવા છે, જે વોર્ડ નંબર 8ના આગેવાન, એમની સાથે વાત કરીશું। રણજીતભાઈ, શું કહેશો, અત્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે? વોર્ડ નંબર 8ના ઉમેદવાર તરીકે આજરોજ કોર્પોરેશનની ચૂંટણીને ફોર્મ ભરવા જઈ રહ્યા હોય ત્યારે આજે જેમ લોકો તે પેલાના વખતમાં આપણે ઇતિહાસના પાના ઉપાડો તો ખબર પડે કે યુદ્ધ મેદાન કેમ યુદ્ધ લડાતું, એ જ રીતે આજે યુદ્ધ મેદાનની અંદર જઈ રહ્યા હોય અને લોકો વતી યુદ્ધ મેદાનમાં ઉતરી ગયા છે। કોર્પોરેશન ચૂંટણી લડવી એ પણ એક યુદ્ધનું મેદાન છે। મુદ્દાઓ મહત્વના છે, તે ધ્યાનમાં રાખશો ને ચૂંટણી લડશો? ખાસ કરીને રોડ, રસ્તા અને ગટરના જે મુદ્દાઓ છે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનો છે। લોકોને જે પાયાની સુવિધાઓ નથી એ મુદ્દાઓને લોકોની વચ્ચે જશે। અત્યારે ઉમેદવારો ફોર્મ ભરવા રહ્યા છે, ઘોડી સાથે જે કહેવાય કે રજવાડી ઠાઠમાઠ સાથે જાવ છો? હોળી એટલે ઠાઠમાઠ તો ન કહી શકાય, પરંતુ હોળી એટલે એક પ્રતીક છે આપણા શાસ્ત્રની। હોળી ઉપર એટલે વિજય પ્રાપ્ત કરવા માટે જેવો વ્યક્તિ નીકળ્યો હોય છે હોળી ઉપર જતો હોય। અન્ય જે કહેવાય ઉમેદવાર છે, આપણે એમની સાથે વાત કરીશું। અન્ય ઉમેદવારનું શું કહેવું છે? નિલેશભાઈ, તમે પણ અત્યારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છો, રજવાડી ઠાઠમાઠ ઘોડી સાથે યુદ્ધના મેદાને જે રીતે થતા એ રીતે ફોર્મ ભરવા જઈ રહ્યા છો, શું કહેશો? હું વોર્ડ નંબર 8માં મેહુલ મકવાણા કડવા પાટીદાર ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા જઈ રહ્યો છું। જે રીતે વોર્ડ નંબર 8 અને રાજકોટ શહેરના દરેક વોર્ડમાં પાછલા સમયથી કોર્પોરેશનમાં જે રીતે કૌભાંડો સામે આવી ચૂકેલા છે અને જનતાના પ્રશ્નો બાકી રહી ગયેલા છે અને જે પાછલા સમયના ઉમેદવારોએ વચન આપી અને ત્યાં કોઈ ફરકા પણ નથી એવી હાલત છે, તો એ પ્રશ્નોને ધ્યાનમાં લઈને અમે આગળ ચૂંટણીમાં પ્રયત્નો કરશું કે બધા બની શકે એટલા બધા જનતાના પ્રશ્નોને નિરાકરણ કરી શકી। એ જ હોદ્દા સાથે અમે આગળ યુદ્ધના મેદાનમાં ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ। વાત કરીએ તો રાજકોટ છે તે ભાજપનો ગઢ માનવામાં આવે છે, વર્ષોથી ભાજપનું શાસન રાજકોટમાં સ્થાયી છે। શું આ વખતે લાગે છે કે ભાજપનો ગઢ તૂટશે? ભાજપનો ગઢ ના કહી શકી। આપણે વિચારો કે હમણાં પાછલા સમયથી જે રીતે ભાજપના બધા દરેક ઉમેદવારો પોતાના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કે એના ઉપરની ડિબેટ એનો કોઈ ચર્ચા કરી નથી રહ્યા। જે પણ ચર્ચા છે, જે પણ આગેવાની છે, દિલ્હીના જે નેતાઓ છે એને આગળ ધરી અને સ્થાનિકના પ્રશ્નોને પાછળ રાખી અને આમ જનતાને મૂર્ખ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। તો આ હતા રાજકોટ શહેર વોર્ડ નંબર 8ના ઉમેદવારો છે, સ્પષ્ટપણે કહેવું છે કે જે રીતે આ જે ભાજપ દ્વારા જે વિકાસની જે વાતો કરવામાં આવી છે, ફક્ત ખાલી જે મોટી વાતો કરવામાં આવી છે, એ વાતોને જે કહેવાય અત્યારે ડાયફાઓ કરવામાં આવ્યો છે। ડાયફાઓને અત્યારે કહેવાય કે અત્યારે બધા સુધી સામે લાવવા માટે અત્યારે હાલ કોંગ્રેસ અને મેદાને ઉપડી છે, જ્યારે હવે જોવું રહ્યું કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ભાજપનો ગઢ માનવામાં આવે છે રાજકોટ, તેની છતાં કોણ બાજી મારી જાય છે? ભાજપ પણ બાજી મારે છે, કારણ કે જે આ રાજકોટ છે એમાં 3-5 જણ જોવા મળ્યું છે, ત્યારે આ જે રાજકોટનો જે ભાજપનો જે ગઢ માનવામાં આવે છે આવનારા સમયમાં તૂટે છે અને કોંગ્રેસ સર કરે છે કે ભાજપ આ ગઢ દેખાવત રાખે છે અને બીમારી રાજકોટ।